નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું ભક્તિ। હવે નજર કરીએ રાષ્ટ્રીય સમાચારો પર। રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાની કઠોરતા યથાવત છે। કેટલાય જગ્યાએ ગાઢ ધુમ્મસ છવાયું છે તો કેટલીક જગ્યાએ ઠંડીના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ભારતીય રાજ્યોને જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે। દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસથી લોકો પરેશાન થવા લાગ્યા છે અને હવામાન વિભાગે 25 થી 28 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે। જો કે 29 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી હળવું ધુમ્મસ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં થોડીક ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે। ક્રિસમસના તહેવારને લઈને સુપ્રીમ કોર્ટમાં યોજાયેલા કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડે જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા આપણા સશસ્ત્ર દળોએ 4 સૈનિકો ગુમાવ્યા છે। તેથી ક્રિસમસની ઉજવણી કરતી વખતે આપણે આ કડકડતી ઠંડીમાં દેશની સુરક્ષા માટે સરહદ ઉપર ઊભા લોકોને ભૂલવું જોઈએ નહીં, જેઓ પોતાના જીવનનું બલિદાન આપી રહ્યા છે। તહેવારની ઉજવણી કરતી વખતે આપણે તેમના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ અને આપણે સમજવું જોઈએ કે તેઓ આપણા માટે શું કરી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં સૈનિકોએ લઈ જઈ રહેલા વાન ઉપર આતંકી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા। ઓડિશાના અંગુલમમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ અસંસ્કારી હોવાના કારણે જેલ મોકલતું નથી। કલ્યાણ બેનર્જી સહિત તૃણમૂલ કોંગ્રેસના કેટલાય નેતાઓમાં અહંકાર આવી ગયો છે અને મોટા દેશના બંધારણીય પદ ઉપર બેસનાર વ્યક્તિની આ રીતની મજાક ઉડાવવામાં આવશે તે દેશના લોકો તેમને ક્યારે પણ માફ નહીં કરે। 50 વર્ષથી સંકળાયેલા લોકોનું આવી રીતે અપમાન કરવાથી દેશના લોકો તેમને લાંબા સમય સુધી નહીં સ્વીકારે। બીઆરએસ પાર્ટીના નેતા કે કવિતાએ જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા વાયદા કરે છે પરંતુ ચૂંટણી સમાપ્ત થયા પછી તમામ આપેલા વચનો ભૂલી જાય છે। કર્ણાટકમાં પણ તેમણે 6 ગેરંટીની વાત કરી પરંતુ તેના ઉપર યોગ્ય રીતે અમલવારી હજુ સુધી થઈ નથી। કોંગ્રેસે કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાંથી હિજાબ ઉપર પ્રતિબંધ હટાવવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી આ બાબતે તેઓ મૂંઝવણમાં છે। વચનો આપીને તેઓને ક્યારે પૂરા ન કરવામાં આવેલા કોંગ્રેસના ડીએનએમાં છે। વિપક્ષી ગઠબંધનના સાક્ષી પક્ષના નેતાઓએ સનાતન ધર્મ અને હિન્દી પટ્ટીના રાજ્યો માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે પરંતુ છતાં રાહુલ ગાંધી વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી। એક તરફ રાહુલ ગાંધી ભારત જોડોની વાત કરે છે અને બીજી તરફ આવા નિવેદન પ્રત્યે કોઈપણ પ્રતિક્રિયા આપતા નથી। જો રાહુલ ગાંધીએ કંઈ કરતું હોય ત્યારે લોકોએ આ પ્રકારના નિવેદન આપતા નહોતા। આ માટે હું તેમને ઇલેક્શન ગાંધી બોલું છું। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં યુક્રેનના 6 નાગરિકોના મોતના અહેવાલ મળી રહ્યા છે। યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે દક્ષિણ યુક્રેનના ખેર્સોન ક્ષેત્રમાં 5 નાગરિકો માર્યા ગયા હતા જ્યારે પૂર્વ શહેર હેલ્વેકમાં એક વ્યક્તિનું મોત થયું હતું। છેલ્લા 24 કલાક દરમિયાન રશિયાએ ખેર્સોન અને હેલ્વેકમાં ભારે ગોળીબાર અને બોમ્બમારો કર્યો હતો। આ હુમલાખોરોના એક મકાન અને એક ઇમારતને નુકસાન પહોંચ્યું છે જેમાં 3 લોકોના મોત થયા હતા। ખેર્સોનની દક્ષિણ ડ્રોન હુમલામાં એક મહિલાનું મોત થયું હતું અને ભારે ગોળીબારથી લપેટમાં આવતા અન્ય એક મહિલા મૃત્યુ પામ્યા હતા। ખેર્સોનના પ્રાદેશિક સૈન્ય વહીવટીતંત્રની પ્રેસ ઓફિસના વડા એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે હુમલાના પગલે ગેસ અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો। આ હુમલાથી ઇમારતને પણ નુકસાન થયું હતું। સાથે જ રશિયાના હુમલામાં એક મહિલાનું મોત થયું છે અને 6 નાગરિકો ઘાયલ થયા હતા। ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધ છંછેડ્યું હતું અને આ યુદ્ધને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન શક્ય થયું નથી। તો લોકસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ વધુ એક કેસમાં ફસાયા અણસાર છે। દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગે દિલ્હીની સરકારી હોસ્પિટલમાં નકલી દવાઓ આપતી હોવાનો રિપોર્ટ આપ્યા અને તેના પગલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મુખ્ય સચિવ નરેશ કુમારને તપાસના આદેશ આપ્યા છે। બીજી તરફ ભાજપે આ દાવાઓ કેજરીવાલના આશીર્વાદથી પૂરતી પાડતી હોવાનો આક્ષેપ કરતા લેફ્ટનન્ટ ગવર્નર સીબીઆઈ તપાસના સંકેત આપતા કેજરીવાલ ફરતે ગાડીઓ કસવાનો પ્રયાસ થઈ રહ્યો છે। લેફ્ટનન્ટ ગવર્નર આ નકલી દવાઓ દિલ્હીની સરકારી હોસ્પિટલો ઉપરાંત મોહલ્લા ક્લિનિકમાં પણ આપતી હોવાની આશંકા વ્યક્ત કરી છે। તેમણે દવાઓની ખરીદીમાં થઈ રહેલા ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરીને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી છે। આપનું કહેવું છે કે સરકારી લેબોરેટરીમાં મોકલાયેલા 43માંથી 3 સેમ્પલ ટેસ્ટમાં ફેલ ગયા છે,
જ્યારે ખાનગી લેબમાં 5 સેમ્પલ ક્વોલિટીને અનુરૂપ નહોતા એવો રિપોર્ટ કેજરીવાલને ફસાવવામાં આવ્યો છે. કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાજ્યોના પ્રભારીઓની નિમણૂક કરી તેમાં સચિવ પાયલોટને છત્તીસગઢની જવાબદારી સોંપીને આશ્ચર્ય સર્જ્યું છે. કોંગ્રેસ માટે રાજસ્થાન અત્યંત મહત્વનું છે, ત્યારે લોકસભાની ચૂંટણી વખતે પાયલોટને રાજસ્થાનથી દૂર રાખવાનો નિર્ણય લેતા તેમના સમર્થકો આત્મઘાતમાં છે. તેમનું માનવું છે કે રાજસ્થાન લોકસભાની 25 બેઠકોમાંથી અડધાથી વધારે બેઠકો પર પાયલોટ પ્રભાર પાડી શકે છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસને પાયલોટ જીતાડી શકે છે, પરંતુ અશોક ગેહલોત સામે હાઈકમાન્ડ ઝૂકી ગયું છે. કોંગ્રેસના નેતા પણ પાયલોટ અંગે લેવાયેલા નિર્ણયથી આશ્ચર્યમાં છે. તેમનું માનવું છે કે હાઈકમાન્ડ જ્યોતિરાદિત્ય સિંધિયાના કિસ્સામાં કરેલી ભૂલ દોહરાવી રહ્યું છે. સિંધિયાને પણ મધ્યપ્રદેશના રાજકારણથી દૂર રાખવા માટે લોકસભાની ચૂંટણી વખતે ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવી દેવામાં આવ્યા હતા. તેના પગલે અકળાયેલા સિંધિયા અંતે કોંગ્રેસને રામ કરીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો. અમદાવાદ શહેરના રામોલમાં પથ્થરમારા બાબતે જૂથ અથડામણનો વિડીયો સામે આવ્યો છે. બે જૂથો વચ્ચે પથ્થરમારો અને લાકડીઓ સાથે મારામારી થઈ હતી. 20 ડિસેમ્બરના રોજ બાઇક અથડાતા જવાન બાબતે તકરાર થઈ હતી અને રામોલ પોલીસે આ બાબતે 14 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને બંને જૂથોની ક્રોસ ફરિયાદ નોંધી તપાસ આદરી છે. કબૂતરબાજીના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે મહેસાણાના વડસમા અને અખાજ ગામે સન્નાટો જોવા મળ્યો છે, કારણ કે ફ્રાન્સના એરપોર્ટ ઉપર ઝડપાયેલા 303 ભારતીયોમાંથી 96 ગુજરાતીઓ છે અને આ 96 ગુજરાતીઓમાંથી 90 લોકો તો મહેસાણાના છે અને તેઓએ વડસમા અને આખજ ગામના હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરી માટે ભરતી પ્રક્રિયાને લઈને મુખ્ય સચિવનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ આગામી વર્ષ સુધીમાં મોટા પાયે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો વિશ્વાસ દાખવ્યો છે. મુખ્ય સચિવ રાજકુમારે ઓનલાઈન ભરતી પ્રક્રિયાનો પ્રથમ પ્રયોગ સફળ થયો હતો તેમ કહેતા ઓનલાઈન પરીક્ષાથી પારદર્શિતા વધી હોવાનું પણ કહ્યું છે. અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એવામાં કાર્નિવલમાં પેઇન્ટિંગના માધ્યમથી પાણી બચાવવાનો મેસેજ આપવામાં આવ્યો છે. પાણીનો દુરુપયોગ અટકાવી અને કરકસર ભરે ઉપયોગ કરવાનો મેસેજ આપતા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા છે. કાંકરિયા ગેટ નંબર 1 પાસેની દિવાલો પર ચિત્ર દોરવામાં આવ્યા છે. નાતાલના પર્વને લઈને જૂનાગઢ અને ગિરનારમાં પ્રવાસીઓની ભીડ ઉમટી હતી. નાતાલના પગલે ગિરનાર પર્વત ઉપર 10 વર્ષે ઉમટી પ્રવાસીઓની ભીડ ઉમટી છે. ઠંડીની સિઝનમાં ગિરનાર પર્વત ચઢવાની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. અંબાજી મંદિર તથા દત્તાત્રેય મંદિર દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઉલ્લેખનીય છે કે નાતાલના પગલે 3 દિવસનું મિની વેકેશન છે, જેના પગલે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સક્કરબાગ, ઉપરકોટ, સાસણ સહિતના પ્રવાસન સ્થળોએ પણ લોકોની ભીડ ઉમટી રહી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીના વાહન ઉપર જીપીએસ લગાવવામાં આખરે એલસીબીએ તપાસ સોંપાઈ છે. ખનીજ માફિયાઓ દ્વારા ખાણ ખનીજ અધિકારીઓની સરકારી ગાડી ઉપર જીપીએસ લગાવવામાં આવ્યું હતું અને આ રીતે ખનીજ માફિયાઓ અધિકારી ઉપર વોચ રાખી રહ્યા હતા. સુરતમાં રોગચાળાના પગલે મોત થયાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પાંડેસરામાં 4 દિવસના તાવ બાદ 46 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. વ્યક્તિને ડેન્ગ્યુ થયું હોવાની શક્યતાના પગલે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, પરંતુ ટૂંકી સારવાર બાદ વ્યક્તિનું મોત થયું હતું. પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના ખટોદરા વિસ્તારમાં ભીમા એજન્ટના ખાતામાં અકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર 3 કરોડ રૂપિયાનો વ્યવહાર થયો હોવાનું સામે આવ્યું છે. એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક મેનેજરે સેવિંગ ખાતું ખોલ્યું હતું, જ્યારે વીમા એજન્ટ બાકી બેંકમાં અકાઉન્ટ ખોલાવવા જતાં મામલો સામે આવ્યો છે. ખટોદરા પોલીસે એચડીએફસીના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને પોલીસે એચડીએફસી મેનેજર સંદીપ રાખેચા, રજત શેઠિયાની ધરપકડ કરી છે.
અમદાવાદના એરપોર્ટ ઉપર વાંદરાઓનો આતંક સામે આવ્યો છે. એરપોર્ટના પાર્કિંગ એરિયામાં વાંદરાની ટોળકી ઘૂસી આવતા ભારે દોડધામ મચી હતી. કપિરાજના સમૂહને રનવે ઉપર આવતા રોકી ચીપ દોડવાની ફરજ પડી હતી. વાંદરાઓ પાર્ક કરેલા વિમાન નજીક પહોંચી ગયા હતા, જેના પગલે દોડધામ મચી ગઈ હતી, જેના પગલે એરપોર્ટ ઓથોરિટીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ગુજરાતીઓ જ્યાં પણ જાય છે ત્યાં પોતાની છાપ છોડી દે છે. એવામાં અરુણાચલ પ્રદેશના સીએમનો ગુજરાતી પ્રવાસીઓ સાથે વાતચીત કરતો વિડીયો સામે આવ્યો છે. અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુએ અમદાવાદી પ્રવાસીઓ મુલાકાત લીધી હતી અને તેમણે પ્રવાસીઓને જણાવ્યું હતું કે રૂકમણીએ અરુણાચલ પ્રદેશના હતા. સ્થાનિક સાંસદ ટીપર ગાવે કેમ છો કરીને અમદાવાદી પ્રવાસીઓનું અભિનંદન કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ વિડીયોને રીટ્વીટ કર્યું છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિને લઈને પીએમ મોદીએ તેમને યાદ કરીને ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું છે કે અટલ જન્મ જયંતિ ઉપર દેશના બધા પરિવારોને કોટી કોટી નમન. સ્વ અટલ બિહારી વાજપેયી જીવન પર્યંત રાષ્ટ્ર નિર્માણને ગતિ આપવા પ્રયત્ન કરતા રહ્યા છે. મા ભારતી માટે તેમના સમર્પણ અને સેવાભાવ અમૃતકાળમાં પ્રેરણા સ્ત્રોત બની રહેશે. પીએમ મોદીએ એક વિડીયો પણ શેર કર્યો હતો. અમેરિકા જવા માટેના આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના કૌભાંડને લઈને કાર્યવાહી ચાલી રહી છે. તેવામાં ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ ઉપર અટક કરાયેલા વિમાનને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિમાનમાં સવાર 303 યાત્રીઓને મુક્ત કરવાનું હંગામી ધોરણે ઊભી કરાયેલી ફ્રેન્ચ કોર્ટના જજે આદેશ આપ્યો છે. જોકે આ તમામ 303 ભારતીયો ભારત પરત ફરશે કે કેમ તે અસ્પષ્ટ છે. કેટલાય યાત્રીઓ તો ફ્રાન્સમાં જ વસવાટ કરવા માટે પણ અરજી કરી છે. પંજાબ અને ગુજરાતમાંથી છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ કૌભાંડનો મસમોટો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે પંજાબ પોલીસે ગુજરાત સાથે સંકળાયેલા આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડનો મોટો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસે ગુજરાત એટીએસની સાથે મળીને અમદાવાદની દવા કંપનીમાં દરોડા પાડી 14,72,220 દવાની શંકાસ્પદ ગોળીઓ જપ્ત કરી હતી. સાથે જ 2 દવા નિર્માતા કંપનીઓને પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પંજાબ પોલીસે દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશ અને ગુજરાત સ્થિત ફાર્મા કંપનીએ નશીલી દવાઓ બનાવતી હતી અને આ દવા કંપનીઓમાં ગેરકાયદેસર એપિડ્રોઇડ ડ્રગ્સ બનતો હોવાનો પંજાબ પોલીસે દાવો કર્યો છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીમાંથી મુક્તિ આપવાના નિર્ણયને લઈને રાજકારણ ગરમાયું છે. જ્યાં સરકારના નિર્ણય સામે સુરત ખાતે આશ્ચર્યજનક વિરોધ કરવામાં આવ્યો હતો અને સુરતની સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા જાહેરમાં વિદેશી દારૂ ભરેલી બોટલો સાથે દેખાવ કરી સરકારના નિર્ણય સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી, જે બાદ પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના 20 ગામોમાં ખેડૂતોએ સિંચાઈ માટે પાણી બંધ કરાવવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. અચાનક જ સૌની યોજના વાલ્વ બંધ કરી દેવામાં આવતા ખેડૂતોએ વડોદરા ખાતે એકત્રિત થઈ પાણી આપવાની માંગ સાથે સરકાર સામે બાયો ચડાવી છે. ઉલ્લેખનીય છે કે અચાનક જ 20 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળવાના પગલે ખેડૂતોના જીરા સહિતના પાક સુકાઈ રહ્યા છે. સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ગેસ રિફિલિંગની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયાની ઘટના બની છે. ગેરકાયદેસર રીતે મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ રિફિલિંગની કામગીરી કરતા આ બનાવ બન્યો હતો, જેમાં એક બાળક સહિત 4 લોકો ઘાયલ થયા હતા અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લાના સાવલીમાં ચોરીની ઘટના બની છે. ખાડિયા બજારમાં આવેલી ખાનગી ફાઇનાન્શિયલી ઓફિસમાં આરોપીઓનો દરવાજો તોડી ઓફિસ સહિત મકાનમાં લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જેના પગલે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા શહેર પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
રાજકોટના ભાગોળ એવા ગ્રામ્ય વિસ્તાર પાસે દીપડો જોવા મળતા લોકોમાં દીપડાની દહેશત વધી છે. શહેરના વાગોદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે કણકોટ પાસે કૃષ્ણનગરમાં દીપડો દેખાયો હતો. આ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પહોંચી હતી અને કૃષ્ણનગર પાસે પાંજરા મૂકવામાં આવ્યા હતા. વાગોદર વિસ્તારમાં જોવા મળેલા દીપડા બાદ છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે. બનાસકાંઠાના ધાનેરાના એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 2 લોકોને ગંભીર ઈજા થઈ હતી. શહેરના ધાનેરાની મધુસૂદન વિલામાં આવેલા રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેમાં રસોડામાં વ્યાપક નુકસાન થયું હતું, જ્યારે 2 લોકોને ઈજા થઈ હતી, જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અમદાવાદના બગોદરા હાઈવે પર એસટી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એસટી બસ પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસમાં 70 જેટલા પેસેન્જરો ભર્યા હતા અને અકસ્માતમાં 15 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠાના દિયોદર ખાતે નવી માર્કેટયાર્ડમાં 7 જેટલી દુકાનો તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. વેપારીઓની દુકાનના તાળા તોડીને તસ્કરોએ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શિયાળાની શરૂઆત થતાની સાથે જ તસ્કરો સક્રિય થયા છે. ચોરીની ઘટનાના પગલે વેપારીઓ પોલીસને જાણ કરી હતી. બનાસકાંઠાના થરાદમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. થરાદમાં ટ્રેલરની પાછળ પૂર ઝડપી આવતી ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના થરાદની અકસ્માતો વધારે સમાચાર સામે આવી રહ્યા છે, જેના પગલે ચેતવણી રાખવી જરૂરી છે. સુરતની અડાજણ પોલીસે 8 લાખ રૂપિયાના ચોરી બાબતે આરોપીને ઉજ્જૈનથી ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા તમામ 8 લાખ રૂપિયાની રોકડ રકમ પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં મધ્યપ્રદેશથી રોજગારી માટે આવેલા યુવકે ડ્રાઈવર તરીકે નોકરી કરી મોજશોખ કરવા માટે પોતાના જ માલિકના 8 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સુરતના ઉધના વિસ્તારમાં અગાઉ કાર ચાલકે સર્જેલા અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ફૂલ સ્પીડમાં કાર ચલાવી બાઇક ચાલકને અડફેટમાં લીધો હતો, જેમાં એક યુવકનું મોત થયું હતું અને ઉધના પોલીસે કાર ચાલક કુનાલ યાદવની ધરપકડ કરી હતી. ભાવનગરના મહુવા તાલુકામાં જમાઈએ સસરાની હત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. દંપતી બડાળા ગામથી મહુવા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન છકડા પાસે જમાઈ તુલસી ખીમાભાઈ ચૌહાણે બાઇક લઈને આવેલા સસરાને છરીના 5 થી 7 ઘા મારી દીધા હતા અને યુવકની ગંભીર હાલત થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મોટી સદલી ગામે 58 વર્ષીય દહેશસિંહ રાઠવા નામના વ્યક્તિએ પત્ની કંગલીબેનને માથામાં લાકડું મારી કરપીણ હત્યા કરી હતી. મૃતકના ભાઈએ રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. નવસારીના ખેરગામના ઢોલુંબર ગામના તલાટીએ આત્મહત્યા કરી છે, જ્યાં તેઓએ પોતાની જ અંબાવાડીમાં ઝાડ ઉપર ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. હાલ આ સમગ્ર બાબતે ખેરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં આત્મહત્યાનું કારણ સામે આવ્યું છે. આત્મહત્યા કરનાર આધેડના પુત્રને તેમના ઘરની ખાલી કરવાનું કહેતા પિતાએ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. મહત્વનું છે કે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના ગાયનેક વિભાગના કમ્પાઉન્ડમાં આધેડ દ્વારા જ્વલનશીલ પદાર્થ છાંટી અને મોતને વાલું કરી દીધું હતું.
સાબરકાંઠા વિજયનગર તાલુકાના ટીટારણ 3 રસ્તા પાસે કૂવામાંથી એક યુવકની લાશ મળી આવી હતી, જેને લઈને લોકોના ટોળે-ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. બનાવના પગલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ સહિત ઈડર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લાશને કૂવામાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર ઉદયપુર નેશનલ હાઈવે ઉપર ખેમાણા ટોલટેક્સ ઉપર રાત્રિ દરમિયાન તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો. ટોલ આપતા બાબતે બબાલ થતા 10 થી વધુ લોકોના ટોળાએ ટોલકર્મી ઉપર હુમલો કર્યો હતો. ટોલકર્મી ઉપર લાકડી અને ધોકા વડે હુમલો કરતા ટોલકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને પાલનપુર તાલુકા પોલીસે હુમલાખોરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુરતના બારડોલીના આશિયાના નગરમાં થયેલા ઝઘડામાં તલવારો ઉછળી છે. 2 ભાઈઓના ઝઘડામાં આશિયાના નગરમાં તલવારો ઉછળી હતી. ઝાકીર અને રાયને સાજીનગરની બહાર બૂમો પાડતા સાજિદ રોષે ભરાયો હતો અને તલવાર લઈને હુમલો કરવા માટે દોડ્યો હતો. બનાસકાંઠા ડીસાના શિવનગરમાં ચીલ ઝડપની ઘટના બની છે. 70 વર્ષીય સવિતાબેન ગોસ્વામી નામની મહિલા ગળામાંથી 2 તોલા સોનાની ચેન ખેંચી 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ડીસા શહેર ઉત્તર પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠાના ડીસામાંથી ફરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. ડીસા શહેર દક્ષિણ પોલીસે બાતમીના આધારે ચામુંડા સિઝન સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન 23 ચાઇનીઝ દોરીના માંજા અને 14 બોક્સનો જથ્થો મળી આવતા પોલીસે દુકાન માલિક જિગ્નેશ ઉર્ફે જીગર પ્રજાપતિની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બગોદરા ધોળકા રોડ ઉપર આવેલા વાલથેરા ગામ પાસે લાયસન્સ વગર માટી ભરેલા ડમ્પર ચાલકે ટ્રક ચાલકને ટક્કર મારી હતી, જેમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને આ સમગ્ર બાબતે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ડમ્પર ચાલક કિશોર હતો, જેથી તેની પાસે લાયસન્સ નહોતું. મહેસાણાના લાંધણજ નજીકના ગામમાં પરણિત મહિલા સાથે એક યુવકે પ્રેમના નામે ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. મહિલા ઘરે છેલ્લા 6 વર્ષથી આવતા જતા ઝાલા ભરતજી રાજુજી સાથે પરણિત મહિલાને પ્રેમ સંબંધ પાંગર્યો હતો. 2 વર્ષ પહેલા ભરતસિંહની દીકરી અતિશય બીમાર થઈ ગઈ હોવાથી વ્યક્તિને પ્રેમના નામે મહિલાના 3.5 તોલાની સોનાની મગમાળા ગીરવે મૂકતા તેને પૈસા લીધા હતા. જોકે બાદમાં મહિલા પોતાના દાગીના પરત માંગતા વ્યક્તિ બહાર કરવા લાગ્યો હતો અને ઠગાઈ કરી હતી. 31 ડિસેમ્બરને લઈને મહીસાગર ડિટવાસ પોલીસે મોટી સફળતા મળી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઇંગ્લિશ દારૂ ઘુસાડનાર એક આરોપીને દારૂના જથ્થા સાથે ડિટવાસ પોલીસે ઝડપી પાડ્યો છે. મહીસાગર એસપી જયદીપસિંહ જાડેજાની સૂચનાના આધારે ડિટવાસ પોલીસ બોર્ડર ઉપર ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક આઈસર ગાડીમાંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સુરતના મીના બજારના ડાયમંડ વર્લ્ડમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. બેઝમેન્ટ પાર્કિંગ મીટર બોક્સમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવને લઈને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સંત પુનિત સત્સંગ હોલમાં વડીલ વંદના અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સમસ્ત 835 ત્રિવેદી મેવાડા કેળવણી મંડળની સંસ્થાએ 80 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત 70 વર્ષથી ઉપરના વડીલોને વંદના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર ભારતમાં વસેલા વિદ્યાર્થીઓને ડોક્ટર, આઈપીએસ, એન્જિનિયર કે કોઈપણ ફિલ્ડમાં ભણવા માટે માતબર રૂપિયાની સહાય કરી આગળ લાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જામકંડોળામાં અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ અયોધ્યાથી અક્ષત કુંભ જામકંડોળા ખાતે પહોંચી હતી. આ અક્ષત કુંભમાં જે અક્ષત લાવવામાં આવ્યા છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે તારીખ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે.
સમાજ કે કોઈ સોસાયટી દ્વારા ગણિત મહોત્સવનું આયોજન થતું હોય છે તેવું ભાગ્યે જ જોવા મળી રહ્યું છે. મહાન ભારતીય ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજી જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે હળવદને આલાપ સોસાયટી અને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લા કક્ષાનો ગણિત મહોત્સવ યોજાયો હતો. આ ગણિત મહોત્સવમાં ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબના ચેરમેન ડોક્ટર ચંદ્રમૌલી જોશી તથા ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડોક્ટર જયંત જોશીએ સમગ્ર દિવસ બાળકોની સાથે રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.